નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું વિસ્તારથી। સુરત શહેરની જિલ્લા કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ અને જૂથવાદ ફરી એક વખત જાહેરમાં સામે આવ્યો છે। શહેરમાં કોંગ્રેસ નવનિર્માણ અભિયાન અંતર્ગત એક જ દિવસમાં બે અલગ અલગ કાર્યક્રમો યોજાતા રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે। એક તરફ ભટાર વિસ્તારમાં નારાજ કોંગ્રેસીઓનું સંમેલન યોજાયું, તો બીજી તરફ કતારગામ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। એક જ દિવસે યોજાયેલા આ બે સમયાંતર કાર્યક્રમોએ સાબિત કરી દીધું છે કે સુરત કોંગ્રેસમાં બધું બરાબર નથી ચાલી રહ્યું અને બંને જૂથો સામસામે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। શહેર કોંગ્રેસમાં બે ફાડિયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। ભટાર સ્થિત કાપડિયા વાડી ખાતે નારાજ જૂથ દ્વારા નવનિર્માણ અભિયાન અંતર્ગત એક મોટું સંમેલન બોલાવવામાં આવ્યું, જેની આગેવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે લીધી હતી। જ્યારે કતારગામ ખાતે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની કોંગ્રેસમાં સત્તાવાર સમીક્ષા બેઠકનું આયોજન થયું હતું। કોંગ્રેસના બે મોટા હોદ્દેદારો અલગ અલગ કેમ્પ ચલાવતા હોવાનું ચિત્ર ઉપસતા કાર્યકરોમાં અસમંજસની લાગણી જોવા મળી રહી છે। તો આપને જણાવી દઈએ કે ભટાર કતારગામમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું, પરંતુ જ્યારે એક જ પક્ષમાં બે અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ જ્યારે નેતાઓએ મિટિંગ કરી હતી અને આ સાથે જ એક જ પક્ષ અને એક જ પક્ષના બે નેતાઓ જ્યારે આંતરિક જૂથવાદ સામે આવી રહ્યું છે કોંગ્રેસની વાત કરી રહ્યો છું। ભટાર કતાર ગામમાં શક્તિ પ્રદર્શનથી ગરમાવો જોવા મળી રહ્યો છે। તો આપને જણાવી દઈએ કે 2027 પહેલાં સુરત કોંગ્રેસમાં આંતરિક તલત જે છે તે તેજ બની રહ્યો છે અને આંતરિક કલહ તેજ બનતા જ જ્યારે કાર્યકર્તાઓમાં પણ એક અસમંજસની લાગણી જોવા મળી રહી છે। તો આપને જણાવી દઈએ કે ભટાર કતાર ગામની અંદર કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, પરંતુ એક જ પક્ષ અને બે અલગ અલગ નેતૃત્વ અને અલગ અલગ નેતૃત્વમાં જ્યારે જૂથવાદ સામે આવી રહ્યું છે અને જૂથવાદમાં અમુક કાર્યકર્તાઓ અમુક જગ્યા ઉપર જતા રહ્યા છે અને અમુક કાર્યકર્તાઓ અમુક જગ્યા ઉપર જતા રહ્યા છે। તો આપને જણાવી દઈએ કે એક જ દિવસે બે અલગ અલગ કોંગ્રેસ બેઠકને લઈને પણ રાજકીય માહોલ તેજ બની રહ્યો છે। તો સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ જૂથવાદ ફરી એક વખત જાહેરમાં સામે આવ્યો છે। શહેરમાં કોંગ્રેસ નવનિર્માણ અભિયાન અંતર્ગત એક જ દિવસે બે અલગ અલગ કાર્યક્રમો યોજાતા રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે। તો એક તરફ ભટાર વિસ્તારમાં નારાજ કોંગ્રેસીઓનું સંમેલન યોજાયું છે। તમામ જિલ્લાઓના મહત્વના આગેવાનો આજે કોંગ્રેસ નવનિર્માણના અભિયાનના માધ્યમથી જ્યારે સુરત ખાતે એકત્રિત થયા છે, કઈ રીતે પક્ષના સંગઠનની શક્તિ વધારી શકાય, રાહુલ ગાંધીજીએ જે ચેલેન્જ પાર્લામેન્ટની અંદર આપી છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 2027માં ભારતીય જનતા પાર્ટીને અમે હરાવીશું, તો એ ચેલેન્જને પાર પાડવા માટે સંગઠનમાં હજી કયા પ્રકારની અસરકારકતાની જરૂર છે। વર્તમાન ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ચોક્કસ નિરાશાજનક પરિણામો આવ્યા છે, ત્યારે આ પરિણામોનું વિશ્લેષણ શું હોઈ શકે। કોંગ્રેસ પાર્ટી એક પરિવાર છે, પરિવારમાં મતભેદ હોય વિવાદ હોય એ સ્વાભાવિક છે, પરંતુ સંવાદ ન હોય એ સ્વાભાવિક નથી। ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો સાથે દક્ષિણ ગુજરાતના કાર્યકરો સાથે સંવાદ કરવાના ઉદ્દેશ્યથી આજના કાર્યક્રમની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે।
શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જિલ્લાની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા જે તાજેતરની ચૂંટણીમાં પરિણામો આવ્યા છે એમાં જે પક્ષના અધિકૃત પદાધિકારીઓ જે મહત્વના છે કે જેમની પાસે જવાબદારી છે એનું વિશ્લેષણ કરતા હોય, પરંતુ સામાન્ય કાર્યકરના મગજમાં પણ શું વેદના છે, એમની પણ શું તકલીફ છે, એ તમામ લોકો સાથે વધારે વિસ્તૃત લોકો સાથે ચર્ચા કરી શકાય એટલા માટે આજની આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ પ્રકારે આગામી દિવસોમાં અમદાવાદ હોય, રાજકોટ હોય, જુદા જુદા શહેરોમાં કોંગ્રેસના તમામ આગેવાનોને મળીને સૌને સાથે લઈને સરકારની સામે સંગઠન લડી શકે એટલું સક્ષમ બને એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે. મેં કીધું એ મુજબ કે પરિવારની અંદર વાદ હોઈ શકે, વિવાદ હોઈ શકે, પરંતુ સંવાદ ન હોય એ ન ચાલે. એટલા માટે આજે સંવાદ કરવા માટે સૌની સાથે અમે